મિત્રો, હું છું ભરત એફ પંડ્યા. અહીંયા મારી સોસાયટીથી દાલપુરા ચોકડી ફરવા માટે આવ્યો છું. તો આપ સૌને દાલપુરા ચોકડી રાત્રિનો નજારો બતાવવા જઈ રહ્યો છું. અત્યારે વાગ્યા છે 8:20. તો આપ સૌ આ રાત્રિનો નજારો માણવા તૈયાર રહેજો. આપ સૌને ભરત પંડ્યાના હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ છે દાવલપુરા ચોકડી પેટલાદ. અત્યારે રાત્રિના 8:20 થયેલી છે. તો આપ સૌને હું અહીંનો નજારો બતાવવા જઈ રહ્યો છું. તો આપ સૌ દાવલપુરા ચોકડી પેટલાદનો નજારો માણવા તૈયાર રહેજો. મિત્રો, આ છે દાવલપુરા ચોકડી તળાવ. આપને દાવલપુરા ચોકડી પેટલાદનો નજારો બતાવવા જઈ રહ્યો છું. તો આપ વિડીયોમાં બન્યા રહેજો. આજે હું તમને સડક માર્ગ બતાવી રહ્યો છું. એ ખંભાત તરફ, પેટલાદથી ખંભાત તરફ અને બાજુમાં શેખડી તરફ, જયંત શેખડી કવિશ્રીના ગામ તરફ જવાનો રસ્તો બતાવી રહ્યો છું. અત્યારે રાત્રિના 25 વાગ્યા છે. 8:25 થઈ છે. આપને દાવલપુરા ચોકડી બતાવવા જઈ રહ્યો છું. તો આ ચોકડીમાં જોવામાં ધ્યાન આપશો. આ સામે સામે આપણે જોઈએ છીએ એ આપણા લોક લાડીલા પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના ગૃહ ખાતાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબનું જે ગામ શાહપુર જવા માટેનો આ રસ્તો છે. મિત્રો, આપ સૌ દાવલપુરા ચોકડીનો નજારો માણી રહ્યા હશો. આ છે અહીં આવેલી પ્રાઇવેટ ડાઇનિંગ હોલ. એનો નજારો આ કોલેજ ચોકડી પર આ હોટલ આવી રહી છે.
વિદેશ પાર્સલ સર્વિસ ગુરુ કૃપા ઇન્ટરનેશનલ કુરિયર પેટલાદ. કેમ છો? મજામાં ને? હા, યુટ્યુબ માટે વિડીયો આવે છે ને મારો? વિડીયો ઉતાર્યો. હા હા. આ છે એલેન દેવ માર્ટ પેટલાદ, દાલપુરા ચોકડી. અહીંયા મિત્રો આઈસ્ક્રીમ મળે છે. આપણા હૃદયને, મનને, તન મનને ઠંડક આપે એવી આઈસ્ક્રીમ વિવિધ આઈટમો મળે છે. આ છે બાળકો માટેનું ગેમ ઝોન. મિત્રો આપણે અત્યારે સેફ્રોન ગાર્ડન રેસ્ટોરન્ટ દાવલપુરા ચોકડી રાધે ઉપવન સોસાયટીની સામે આવી રહ્યા છીએ. મિત્રો આ છે દાવલપુરા ચોકડી પર આવેલું સેફ્રોન રેસ્ટોરન્ટ ગાર્ડન સામે રાધે ઉપવન સોસાયટી એટલા. આ છે રાધે ઉપવન સોસાયટી એટલા. આ છે રાધે ઉપવન મહાદેવ પેટલાદ, મહાદેવ મંદિર પેટલાદ. તો મિત્રો હવે હું આ વિડીયોના અંત તરફ જઈ રહ્યો છું. તો આપ સૌ વિડીયોમાં બન્યા રહેજો, સાથ સહકાર આપશો, લાઈક કરી
કંઈક કોમેન્ટ સારી કરી સહસહકાર આપશો. આપ સૌને ભરત પંડ્યાના પ્રેમભર્યા પ્રણામ. ભરત પંડ્યાના પ્રેમભર્યા પ્રણામ.